શું કારણ હતું, કેમ અચાનક? કારણ કે પક્ષને તમે એ પણ કહી શકતા હતા કે ભાઈ હું નાદુરસ્ત તબિયત છે, થોડો આરામ લેવા માંગુ છું. આ પ્રકારે અચાનક રાજીનામું કે ખુદ પ્રદેશ અધ્યક્ષને ખબર નહોતી, અચાનક રાજીનામું તમારું તેમની પાસે પહોંચ્યું? ના, અમુક મારે સ્વાસ્થ્ય બાબતે સમયે સમયે હું બધાનું ધ્યાન દોરતો હતો કે મારી આ રીતના થોડી તકલીફ છે, પણ જે હશે તે. પણ પછી મેં એવો નિર્ણય લીધો, મારા ડૉક્ટરનો અને મારા જે વૈદ્ય છે એમને પણ કીધું તમારે ખરેખર આરામ કરવાની જરૂર છે. જો આરામ ના કરો તો તમારે તકલીફ વધી શકે છે. એટલે મેં ઝડપથી આ નિર્ણય મેં લઈ લીધો હતો. અને પણ પાર્ટીનું અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું અને સી આર પાટીલ સાહેબને પણ એમ કેવું છે કે જો તમારી તંદુરસ્તી કે સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતા કરશે, એમપી તરીકે ચાલો હશો તો સરકારી ખર્ચે બધું ટ્રીટમેન્ટ થશે. બાકી તો તમને પ્રાઇવેટમાં તમને રહેવાનું. અને બીજું કે પ્રવાસ જે તમારો જે છે લોકસભા વિસ્તારમાં, જે પાર્ટીના કે તાલુકાના કાર્યકર્તા કે જિલ્લાના જે કાર્યકર્તા છે એ કોઈને કોઈ રીતના બધી અલગ અલગ બધા જવાબદારી સંભાળી રહેશે. અને કામકાજમાં પણ સરકારી કામકાજમાં પણ સરકારી વહીવટીતંત્ર તમને મદદરૂપ થવાનું જ છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.